તો પહેલાં એક વ્યૂ સમજી લઈએ, કારણ કે એક સિરીઝની મજબૂત શરૂઆત થવા જઈ રહી છે અને જે રીતે એક જૂન સિરીઝ નીરવજી આપણે જોયું કે ઘણી બધી ઇવેન્ટ્સ માર્કેટ માટે અને મેજરલી જોઈએ તો જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર જે એક ટેન્શન ઈરાન ઇઝરાયલ વચ્ચે હતું અને એન્ડ થતાં સિરીઝ એન્ડ થતાં આપણે જોયું કે ત્યાં પણ એક સીઝ ફાયર અને ઓવરઓલ એક રાહત. તો ગ્લોબલ માર્કેટ્સ પણ પોઝિટિવ છે. ઓવરઓલ બધા સેટઅપ આજે એક મજબૂત શરૂઆત આપણને સૂચવી રહ્યા છે. આ બધા વચ્ચે હવે ટ્રેડ ડીલને લઈને પણ હવે ટ્રમ્પ તરફથી પણ નિવેદન છે, ટેરિફને લઈને રાધર કે તેઓ પણ વાતચીત ભારત સાથે કરશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભારતીય બજારને આ બધા સંકેતો વચ્ચે? ગુડ મોર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ. જે આપણે ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છે અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, અગર આપણે એમને સેગ્રીગેટ કરીએ ગ્લોબલ ડેવલપમેન્ટ્સ અને ડોમેસ્ટિક ડેવલપમેન્ટ્સ, તો ખૂબ જ પોઝિટિવિટી દેખાઈ રહી છે એક માર્કેટમાં. આપણે ગ્લોબલ માર્કેટ્સમાં આપણે જોયું કે એક જીઓપોલિટિકલ ટેન્શન્સ, એક સીઝ ફાયર ના કારણે એક રિલીફ રેલી આવી છે. ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ સ્ટેબિલાઇઝ થયા છે. એક સ્ટેબિલિટી તરફ એક પોઝિટિવ મૂવ છે. અને યુએસ માર્કેટ્સમાં બી આપણે જોઈ રહ્યા છીએ કે હવે યસ્ટરડે ટ્રમ્પે ઇનિશિએટ કર્યા છે મેજર્સ કે જે ફેડરલ રિઝર્વના ચેરમેન હશે એ કોણ ઇલેક્ટ થશે. જે બે અપોઇન્ટીઝ છે એમણે હિન્ટ કર્યું છે ક્લિયરલી કે દે આર લુકિંગ એટ 25 બેઝિસ પોઈન્ટ્સ રેટ કટ એઝ અર્લી એઝ જુલાઈ. એટલે આઈ થિંક માર્કેટ્સને એન્થુઝિયાઝમ મળ્યું છે. આના કારણે એક કોન્ફિડન્સ મળ્યું છે. અને ગઈકાલે આપણે જે રેલી જોઈ છે યુએસ માર્કેટમાં, એ પ્રિડોમિનન્ટલી આઈટી અને ફાઇનાન્શિયલ સેક્ટર સ્ટોક્સમાં આપણે અપમૂવ જોયું છે. આનું ઓલરેડી એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડોમેસ્ટિક માર્કેટ્સમાં તો દેખાઈ જ રહ્યું છે. આઈ થિંક ડોમેસ્ટિક માર્કેટ્સ જે આપણી લોકલ માર્કેટ્સ છે, ઇન અ વે વી આર અહેડ ઓફ ધ યુએસ માર્કેટ્સ, અગર આપણે આમ જોવા જઈએ તો. કેમ કે આપણે ઓલરેડી ઇન્ટરેસ્ટ રેટ કટ ઇફેક્ટ કરી નાખ્યું છે, સીઆરઆર કટ બી ઇનિશિએટ કરી નાખ્યું છે. એક મોન્સૂન ફેક્ટર બી એક પોઝિટિવિટી બતાવી રહ્યું છે. એન્ડ એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન, તો આપણે જે 3-4 એન્જિન હોય છે ઇકોનોમીના, એ બહુ ઇમ્પોર્ટન્ટ હશે મોનિટર કરવા. એક ગવર્મેન્ટ કેપેક્સ, તો ગવર્મેન્ટ કેપેક્સ તો એમ બી પિકઅપ થઈ જ રહ્યું છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા ઓર્ડર્સ રોલ આઉટ થઈ રહ્યા છે, વેધર ઇટ ઇઝ ડિફેન્સ, વેધર ઇટ ઇઝ રેલવેઝ, વેધર ઇટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આઈ થિંક ત્યાં એક પોઝિટિવ ડેફિનેટલી છે જ. ઓન ધી અધર હેન્ડ આપણે જોઈ રહ્યા છે કે હવે ગઈકાલે પબ્લિક સેક્ટર બેન્ક્સે બી ડિસિઝન લીધું છે કે એક QIPથી ફંડિંગ રેઝ કરશે. અને ધીસ ઓલ ઇઝ નેસેસરી, કેમ કે આપણે એક બેઝ તૈયાર કરી રહ્યા છે ફોર અ સ્ટ્રોંગ લેન્ડિંગ સિઝન. કેમ કે હોપફુલી ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધ યર આપણું લેન્ડિંગ વિલ પિકઅપ ઇન અ મિનિંગફુલ વે. લેન્ડિંગ પિકઅપ થશે તો ડેફિનેટલી કન્ઝમ્પશન પિકઅપ થશે અને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ બી પિકઅપ થશે, એવી એક્સપેક્ટેશન છે. તો ઓવરઓલ આ બધાનું એક પોઝિટિવ ઇફેક્ટ આવી શકે છે ઓન ધ ઇકોનોમી ગોઈંગ ફોરવર્ડ. હેવિંગ સેડ દેટ, આઈ થિંક એઝ ફાર એઝ માર્કેટ્સ આર કન્સર્ન, આપણે ઓલરેડી એક પોઝિટિવ રિફ્લેક્શન દેખાઈ રહ્યું છે, વેધર ઇટ ઇઝ ઓટો સ્ટોક્સ, વેધર ઇટ ઇઝ કન્ઝમ્પશન ડ્રિવન સ્ટોક્સ. અને ગઈકાલે બેન્કિંગમાં બી જે ટાઈપ ઓફ લીડ આપી છે HDFC બેંક, ICICI, એક્સિસે, તો આઈ થિંક ઇટ્સ વેરી વેરી એન્કરેજિંગ. એટ ધ સેમ ટાઈમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ભારતી એરટેલ છે, એવા સ્ટ્રોંગ કોર્પોરેટ્સ જે છે જેમની બેલેન્સ શીટ ખૂબ જ સ્ટ્રોંગ છે, જેમની માર્કેટ પોઝિશન ખૂબ જ સ્ટ્રોંગ છે, એમણે બી સારું સપોર્ટ આપ્યું છે માર્કેટને. તો આઈ થિંક ઓવરઓલ ઇટ્સ ક્વાઇટ પોઝિટિવ. ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ બજાર માટે બનતો જોઈ રહ્યા છે. ટેકનિકલી પણ સમજીએ માર્કેટને. રચના વૈદ્ય .inના રચના વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે. રચના, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સિરીઝની શરૂઆત એક મજબૂત થવા જઈ રહી છે. રચના, જે સંકેતો જોઈ રહ્યા છે ને 80% રોલ ઓવર નિફ્ટી આપ્યા છે કમ્પેર ટુ લાસ્ટ સિરીઝ જોઈએ તો મજબૂત છે, પરંતુ નિફ્ટી બેંકમાં એક ફ્લેટ રોલ ઓવર આપણે લાસ્ટ સિરીઝની સામે જોઈ રહ્યા છીએ. પરંતુ ઓવરઓલ જે અત્યારે સેટઅપ છે, કઈ રીતે માર્કેટ માટેનો વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે FISના પણ ઘણા પોઝિટિવ ફિગર જે છે આપણને આવતા બતાવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલના સેશનમાં પણ એક ખાસી એક શોર્ટ કવરિંગ જુલાઈ સિરીઝની શરૂઆતથી જ આપણને જોવા મળી. આપનો વ્યૂ અને હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? જી ગુડ મોર્નિંગ. અને માર્કેટ માટેનો મારો વ્યૂ અહીંયાથી ડેફિનેટલી પોઝિટિવ રહેશે. આપણે છેલ્લા 1.5 મહિનાથી એક રેન્જમાં ફસાયેલા હતા અને ઘણો સ્ટ્રોંગ આપણે સમય કાઢ્યો ત્યાં આગળ. વિધિન ધ રેન્જ આપણે લોઅર એન્ડ થી અપર એન્ડ ઘણી વખત સ્ટ્રોંગ સ્વિંગ્સ આપ્યા અને નીકળવામાં ઘણી વખત નિષ્ફળ બી ગયા. પણ હવે ફાઇનલી આપણે રેન્જમાંથી નીકળ્યા છે અને આ વખતે જે રીતે નીકળ્યા છે એના પરથી એવું લાગે છે કે એ વસ્તુ સસ્ટેન થવી જોઈએ અને એની બહાર આપણને ફોલો થ્રુ મળવું જોઈએ. આપણે આ રેન્જની અપર બાઉન્ડ્રી હતી કરીબ 25,250 ફ્યુચર્સ ઉપર, જુલાઈ ફ્યુચર્સની વાત કરું તો.
તો 25,250 ની ઉપર હવે આપણે સસ્ટેન થવા જોઈએ અને હવે જો ડિપ્સ આવે તો એ 25,250 ની ઉપર પૂરા થઈ અને એ પહેલા સપોર્ટ ઇમર્જ કરી અને દુબારાથી બાઇંગ શરૂ કરી દે એવા ચાન્સીસ બની રહે એવી સિચ્યુએશન છે. હવે અહીંયાથી આપણે ઉપર જવા માટે આમ જોઈએ તો કોઈ ખાસ રેઝિસ્ટન્સ છે નહીં અને આપણે વિધિન અ ફ્યુ મંથ્સ ઓફ ટાઈમ આપણે જે આપણા પ્રીવિયસ હાઈઝ હતા 26,000 પ્લસ એ તરફ જવા માટે નીકળી પડી શકીએ તેવા પૂરા ચાન્સીસ છે. જો આવનારી અર્નિંગ સિઝન છે હવે 8 to 10 ડેઝમાં શરૂ થશે એ જો સપોર્ટ કરશે તો આ વસ્તુ અર્લિયર પણ થઈ શકે અને આપણે હાઈઝ બનાવી શકીએ છીએ અને પોઝિટિવ વ્યૂ રહેશે જ્યાં સુધી 25,250 હોલ્ડ કરશે એક ડિમાન્ડ ઝોન તરીકે ત્યાં સુધી. અને એવી જ રીતે અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે સપોર્ટ લઈ અને એક સ્ટ્રોંગ મોમેન્ટમ સાથે મૂવમેન્ટ શરૂ કરી છે. એમાં આપણે અત્યારે 57,200 ની આસપાસ જુલાઈ ફ્યુચર્સમાં બેઠેલા છીએ જ્યાં સુધી આપણે 56,000 અને 500 ની ઉપર રહેશું ફ્યુચર્સ ઉપર ત્યાં સુધી આમાં પણ પોઝિટિવિટી સસ્ટેન થવી જોઈએ અને ડિપ્સમાં બાઇંગ ઇમર્જ થવું જોઈએ. આમાં હવે આપણે બહુ જલ્દી 58,000 તરફ પણ જવા માટે નીકળી પડશું. 58,000 પણ લેવલ્સ બતાવી શકે છે બેંક નિફ્ટી માટે 25,250 હોલ્ડ કરવું જરૂરી. સ્ટોક સ્પેસિફિક